પહાડને કિનારે વસેલા એક ગામમાં એક ડોસી રહેતી. ડોસીના 5 દીકરા હતા. ડોસીના ઘરે ગામમાં મોટું ખેતર, ઘરે ગાય ભેંસોના વાડા, ધન કે દાનની જરા પણ કમી નહીં. ઘી દૂધની નદી વહે. એમ છતાં પણ ડોસીને સંતોષ નહીં. એટલે એને 5 દીકરાના લગ્ન ખૂબ જ દહેજ લઈને અમીર પરિવારની 5 છોકરીઓ સાથે કરાવ્યા. દહેજમાં રોકડા પૈસાની સાથે જમીન અને ગાય ભેંસો પણ લીધી. 5 વહુ ઘરમાં આવી એ દિવસથી ડોસીએ તો કંકાસ શરૂ કર્યો. આખો દિવસ 5 વહુઓને કામ કરાવે. દિવસે ને દિવસે ડોસીનો વહુ પર અત્યાચાર વધવા લાગ્યો. પોતાના 5 દીકરા અને ડોસીને થાય એટલું ધાન, ચોખા, શાક વહુઓને રાંધવા માટે આપે. 5 દીકરા પણ માં વળ્યા અને ડોસી આખો દિવસ 5 દીકરાઓની સામે વહુઓની કંઈક ને કંઈક શિકાયત કર્યા જ રાખે. એટલે એકેય દીકરો પોતાની વહુની જરા પણ વાત સાંભળે નહીં. 5 દીકરા અને ડોસી જમી લે. બપોરે દીકરા ખેતરે જાય અને રાત્રે જમીને ગાયોના વાડામાં જાય. એના પછી ડોસી 5 વહુઓને જમવા બેસાડે. બોરડીના 5 પાન લાવે. 5 પાનમાં વહુઓને ખાવાનું પીરસે. 2-3 ચોખાના દાણા અને 1-8 ટીપું દાળ. મા બાપની આબરૂને ખાતર 5 વહુ દિવસના 6 દાણા ચોખા પેટમાં નાખે. માવળિયા પતિની સામે પણ પત્નીઓની હિંમત ન થાય કંઈ કહેવાની. 5 વહુ આ ઘરમાં દુઃખના દાડા વિતાવી રહી હતી. એક દિવસની વાત છે. ડોસી ખાટલા ઉપર બેઠી હતી. મોટી વહુ રસોઈમાં ખાવા બનાવી રહી હતી. ડોસી મોટા સાદે બોલી, હજી સુધી રસોઈ તૈયાર કેમ નથી થઈ? મોટી વહુ તો રસોડામાંથી ડોસીની જોડે આવે છે. એને કહ્યું, માજી રસોડામાં સુકાયેલા લાકડા ન હતા એટલે આજ થોડું મોડું થયું. ઘરમાં કકળાટ સાંભળીને બહાર કામ કરતી 4 વહુ પણ ઘરની અંદર આવી જાય છે. ત્યારે ડોસી વચેટ વહુને કહે છે, તું હજી સુધી લાકડા નથી કાપી રહી? માજી કુલાડીની ધાર નીકળી ગઈ હતી એટલે થોડીક વાર થઈ. ત્યારે ડોસી તો ગુસ્સો કરતા બોલે છે, મારા તો નસીબ જ ખરાબ છે કે તમારા જેવી વહુ મળી. ના કોઈ ગુણ છે કે ના કોઈ રૂપ છે. આનાથી તો હું મરી જાઉં તો સારું. ત્યારે સૌથી નાની વહુ બોલી, મારા ઘરવાળા હોય તો કહ્યું હતું કે તારા સસરાવાળાને આટલું દહેજ આપી રહ્યા છે તો તું તો રાજરાણી બનીને રાજ કરીશ. નાની વહુની વાત સાંભળીને ડોસી તો ગુસ્સાથી ઊભી થઈ ગઈ. કલમુઈ મને સામો જવાબ આપે છે? તું થોભી જા. સાંજે મારા દીકરાઓ ઘરે આવે ત્યારે તમારી બધીની વાત. સાંજ પડતા દીકરા ખેતરથી ઘરે આવે છે. માની સાથે 5 દીકરા જમવા બેસે છે. ગરમા ગરમ રોટલા ને ગાટી છાશની કઢી, રીંગણનો ઓળો, દાળ ભાત અને અથાણા જમી રહ્યા છે. વાનગીઓની સુંગત રસોડાની અંદર સુધી આવતી હતી. રસોડાની અંદર ઊભી નાની વહુ મોટી વહુને કહે છે, બેન મને તો બહુ જ ભૂખ લાગી છે. મારા આંતરડા ભેગા વળી ગયા છે. મોટી વહુ ઉદાસ થતાં કહ્યું, શું આપું તને ખાવા માટે? માજીએ જેટલું અનાજ અને શાક આપ્યું હતું એ તો બનાવીને બહાર એ લોકોને પીરસી નાખ્યું છે. કંઈ બચ્યું નથી. હવે તને હું ખાવા માટે શું આપું? નાની વહુ ઉદાસ થતાં બોલી, તો હવે હું શું ખાઈશ? હું ભૂખથી મરી જઈશ. મોટી વહુએ કહ્યું, ભાત બનાવ્યા હતા એનું થોડુંક પાણી વધ્યું હતું, એ જ પી લે તું. સરવા કાને ડોસી બહારથી બધું સાંભળી રહી હતી. જેવું જ નાની વહુએ ચોખાના પાણીનું વાસણ હાથમાં લીધું ત્યાં જ ડોસી તો રસોડામાં આવી. એને મોટી વહુને કહ્યું, ગાયને ચોખાનું પાણી આપવાનું હતું, એ આપ્યું કે નહીં? નાની વહુએ તો ડરતા ડરતા કહ્યું, ના માજી, ચોખાનું પાણી તો હું પીશ. મને બહુ જ ભૂખ લાગી છે. અરે કરમજલી, નાસપીટી, ગાયના માટે રાખેલું પાણી પણ તું પી જઈશ. રસોડામાં શોર શરાબો સાંભળીને ડોસીના 5 દીકરા પણ અંદર આવી જાય છે. શું થયું માં? ડોસી બોલી, મારા તો નસીબ જ ફૂટેલા છે. આ તમારી વહુઓ કહી રહી છે કે હું એમને જમવાનું નથી આપતી. મોટો છોકરો બોલ્યો, આટલી મોટી વાત? તને સામો ફરીને જવાબ આપ્યો? ત્યાં તો નાનો છોકરો બોલ્યો, ઘરમાં અનાજ, ઘી, દૂધની કમી નથી અને તમને લોકોને ખાવા નથી મળતું? બધી જ મારી માને મારી નાખવા બેઠી છે. વચ્ચેનો છોકરો બોલ્યો, 5 જૂઠું બોલી રહી છે. ત્યાં તો ડોસી ફરીથી બોલી,
અરે બેટા, જોઈ શું રહ્યો છે? આ નાની વહુને કાઢી દે ઘરમાંથી બહાર. ત્યાં તો વચ્ચેની વહુ બોલી, અરે આ એકલી શું કામ? અમે બધી જ ઘરમાંથી નીકળી જઈશું. ડોસી તો લાગ મળતા ફરીથી બોલી, જોયું દીકરા, જોયું? તમારી લોકોની સામે પણ સામો જવાબ આપે છે. તમારા ગયા પછી તો મારે પાણી પીવું એ નસીબ નથી. માની વાત સાંભળીને પાંચે દીકરા પોતાની 5 વહુને ઘરેથી બહાર કાઢી દે છે. ડોસી તો મનમાં વિચારવા લાગી, 5 વહુ ઘરથી નીકળી ગઈ છે એટલે હવે ઘરે પાછી તો નહીં આવે. ફરીથી દીકરાના લગ્ન કરાવીશ, દહેજમાં મોટી રકમ અને દાગીના લઈશ. ડોસી તો મનમાં ને મનમાં ખુશ થવા લાગી. 5 વહુ ખાલી હાથે હવેલી જેવા ઘરેથી બહાર નીકળી. એક વહુ બોલી, મોટી બેન, આપણે ક્યાં જઈશું? પિયરમાં પણ નહીં જઈ શકીએ. જઈને શું મોઢું બતાવશું? બાપુની પાઘડીને ઠેઠ પહોંચશે. નાતમાં આપણી આબરૂ જતી રહેશે. સૌથી મોટી વહુ બોલી, જંગલના રસ્તે જઈએ. મરીએ તોય આપણા નસીબ ને જીવીએ તોય આપણા નસીબ. 5 વહુ જંગલની તરફ ચાલવા લાગે છે. રાતે ઘોર અંધારું થયું. 5 વહુ ડરવા લાગી. એક વહુ બોલી, અંધારામાં એકબીજાનું મોઢું પણ નથી દેખાતું. મને ખૂબ જ બીક લાગી રહી છે. આપણને જંગલમાં સિંહ ખાઈ લેશે કે તો સાપ ડંખ મારી લેશે. મોટી વહુ બોલી, જે થાય એ આપણા નસીબ. ઘોર અંધારામાં ચાલતા ચાલતા 5 વહુ થાકી જાય છે. આગળ કંઈ દેખાઈ પણ નહોતું રહ્યું એટલે 5 વહુ એક વૃક્ષની ઉપર ચડી જાય છે. થોડો આરામ કરી સૂરજની પહેલી કિરણે આગળ વધવાનું વિચારે છે. સવારે સૂર્ય ઉગતા જ 5 વહુ ઝાડ ઉપરથી નીચે ઉતરે છે અને આગળ ચાલે છે. ચાલતા ચાલતા બપોર થાય છે. જંગલની વચ્ચોવચ્ચ એક ખંડર જેવું ઘર પડ્યું હતું. ઘરની બાજુમાં મોટું એવું તળાવ હતું. આજુબાજુ ફળોથી લદેલા વૃક્ષો હતા. મોટી વહુએ કહ્યું, લાગે છે આ ખંડેર જેવા ઘરમાં કોઈ રહેતું નથી. આપણે આ ઘરમાં રહેવું જોઈએ. પેટ ભરવા માટે ફળો અને તળાવમાંથી પાણી પણ મળ્યું રહેશે. 5 વહુ ઘરની અંદર જાય છે. ઘરની અંદર જઈને જુએ છે તો એક ઓરડાની અંદર મોટા મોટા ગળામાં સોના મોર ભરેલી હતી. રસોડાની અંદર ધાન, ચોખા, દાળ, કઠોળ પડ્યું હતું. 5 વહુ તો આ બધું જોઈને રાજી રાજી થઈ જાય છે. 2 વહુ જંગલમાંથી સૂકી લકડી લાવે છે. ચૂલો સળગાવી ભોજન રાંધે છે. કેટલાય દિવસો પછી પેટ ભરી ભોજન કરે છે. 3જા નંબરની વહુ બોલી, ઘણા દિવસે પેટ ભરીને ખાધું છે એટલે મને તો ઊંઘ ચડે છે. હું તો સૂવા જાઉં છું. પેલી 4 વહુ ઘરની પાછળ આવેલા મોટા તળાવમાં નાહવા માટે જાય છે. 3જા નંબરની વહુ ઓરડાની અંદર સૂતી છે. ત્યાં તે જોવે છે કે રસોડામાં એકાએક ડાકણ પ્રગટ થાય છે. ડાકણ બોલે છે, ઘણા દિવસે તાજો તાજો ખોરાક ખાવા મળશે. પણ 5 દુબળી પાતળી છે એટલે થોડા દિવસ ખાઈ પીને મોટી થાય એટલે રોજ એક એકને તેલમાં તળીને ખાઈશ. ઓરડાની અંદરથી પેલી વહુ આ બધું સાંભળી અને દેખી રહી હતી. ડાકણ તો એકાએક ગાયબ થઈ જાય છે. પેલી વહુ ઓરડામાં થરથર કાપી રહી હતી. ત્યાં તો બધી તળાવમાંથી નાઈને આવે છે. પોતે જે દેખ્યું અને સાંભળ્યું એ બધું પેલી વહુ એને કહે છે. એક વહુ બોલી, ઘણા દિવસે પેટ ભરીને ખાધું એટલે તને મીઠી ઊંઘ આવી છે. એમાં સપનું આવ્યું છે. મોટી વહુ બોલી, કાલે હું ઓરડામાં ઊંઘવાનું નાટક કરીશ અને તમે બધા નાવા જજો. બીજા દિવસે ફરીથી બધા પેટ ભરીને જમે છે. મોટી વહુ ઓરડામાં સૂવાનું નાટક કરે છે અને પેલી બધી તળાવમાં નાવા જાય છે. ત્યાં તો સાથે જ રસોડાની અંદર ડાકણ પ્રગટ થાય છે. એ ફરીથી બોલે છે, હજી તો બધી દુબળી પાટલી છે, મારે રાહ જોવી પડશે. આટલું બોલીને ડાકણ ગાયબ થાય છે. પેલી બધી વહુઓ તળાવેથી નાઈને આવે છે. ત્યારે મોટી વહુ બધું કઈ સંભળાવે છે. બધી વહુઓ એકાએક ડરી જાય છે. ત્યારે મોટી વહુ કહે છે, કાલે આપણે બધા એક એક ટોપલામાં સોના મોર ભરી લેશું. ટોપલાની માથે થોડાક વાસણો મૂકશું અને તળાવને કોરે વાસણ ધોવા જઈએ છીએ એવો દેખાવો કરીને આપણે બધી અહીંથી નાસી જઈશું. બીજે દિવસે બધી જ વહુઓ પોતાના માથે સોના મોરથી ભરેલા ટોપલા મૂકે છે. થોડા ટોપલા ઉપર વાસણ અને થોડાક ટોપલા ઉપર મેલા કપડાં મૂક્યા.
તળાવે કપડાં અને વાસણ ધોવા જઈએ છીએ એવી વાતો કરતી કરતી બધી નાસી જાય છે. જંગલની બહાર એક નદી આવે છે. નદી પાર કરીને બધી એક નગરમાં આવે છે. સોના મોરો વેચી એ નગરમાં પાંચે વહુ એક મોટું ઘર બનાવે છે. એમાં બધી સુખ શાંતિથી રહેવા લાગી. ડોશીના ગામમાં આ વખતે દુકાળ પડે છે. કોઠીએ દાન ખૂટે છે. ખાવાના લાલા પડવા લાગ્યા. બધા લોકો ગામ છોડીને જવા લાગ્યા. એમના ભેગી ડોશી અને એમના 5 દીકરા પણ બીજા નગરમાં કામની તલાશમાં નીકળ્યા. 5 વહુના ઘરે ગરીબ લોકો જેમના ઘરમાં અનાજ નથી રહ્યું એ ભોજન કરવા આવતા. ડોશી અને એના 5 દીકરા નદી પાર કરીને આવતા હતા ત્યારે ડોશી નદીની અંદર ડૂબી જાય છે. 5 દીકરા એ નગરમાં આવી પહોંચે છે. કામની શોધમાં આમ તેમ ભટકે છે પણ ક્યાંય કામ મળતું નથી. ભૂખથી મરવાની હાલતમાં 5 ગામના ચોરે બેઠા હોય છે. ત્યારે એમને ખબર પડે છે કે આ નગરમાં 5 સ્ત્રી ગરીબ અને અસહાય લોકોને ભરપેટ ભોજન કરાવે છે. એ 5 પેલી વહુઓના ઘરે ભોજન કરવા જાય છે. 5 વહુ પોતાના પતિઓને જોઈને ખુશ થઈ જાય છે. મોટી વહુ પોતાના સાસુ વિશે પૂછે છે. મોટો દીકરો બોલ્યો, માં તો અહીંયા આવતા નદીમાં ડૂબી ગઈ. 5 છોકરા એમની પત્ની જોડે માફી માંગે છે. પાછી પત્ની પણ પોતાના પતિઓને માફ કરી દે છે અને સુખ શાંતિથી બધા હળીમળીને રહેવા લાગે છે.